તો સૌરાષ્ટ્રની એકમાત્ર સૌથી મોટી હોસ્પિટલ એટલે જામનગરમાં આવેલી જીજી હોસ્પિટલ કે જ્યાં સૌરાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે, પરંતુ અહીં દર્દીઓના દર્દમાં વધારો થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે જીજી હોસ્પિટલોમાં શ્વાનનું હાલ અત્યારે સામ્રાજ્ય જોવા મળ્યું, જેથી દર્દીઓ અને દર્દીઓના સગા હાલ અત્યારે હેરાન પરેશાન છે। શ્વાનોના આ હાલ અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ત્યારે સવાલ એ થાય છે કે સિક્યુરિટી પાછળ લાખોનો ખર્ચ કરતી હોસ્પિટલ તંત્ર હાલ અત્યારે નિંદ્રાધીન કેમ દેખાઈ રહ્યું છે। સંવાદદાતા રવિ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે વધુ માહિતી સાથે। જી રવિ, તો આ પહેલી વારના આ દ્રશ્યો નથી, આ અગાઉ પણ અનેક વખત જીજી હોસ્પિટલમાંથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે કે હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરા હોય। આ સમગ્ર મામલે હોસ્પિટલ તંત્રનું શું કહેવું છે? બિલકુલ, જે રીતે આપણે જણાવ્યું કે આ જીજી હોસ્પિટલ જામનગરમાં આવા દ્રશ્યો છે તે પ્રથમ વખત સામે નથી આવ્યા। આ અગાઉ પણ શ્વાનો અને ખૂટિયા છે તે જીજી હોસ્પિટલમાં અંદર દર્દીઓની સાથે આટાફેરા કરતા હોય તેવા કેટલી વખત દ્રશ્યો છે તે સીસીટીવીના માધ્યમથી તો ક્યારેક કોઈ દર્દી અથવા દર્દીઓના સંબંધીઓ દ્વારા વાયરલ છે તે કરવામાં આવ્યા છે। વધુ એક વખત ગત રાત્રિના જામનગર જીજી હોસ્પિટલના એક વોર્ડમાં જે બેડ પર દર્દી સૂતા હતા તે બેડની નીચે શ્વાનો સૂઈ રહ્યા હોય તેવા અને આટાફેરા કરતા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। જીજી હોસ્પિટલ પ્રશાસનનું એવું કહેવું છે કે જીજી હોસ્પિટલમાં આવન અને જાવન માટેના ઘણા બધા ગેટ છે, તેના કારણે આ રીતે રખડતા પશુઓ છે તે અંદર આવી પહોંચે છે, પરંતુ તેને કંટ્રોલ કરવા માટેના તમામ પ્રયાસો છે તે હોસ્પિટલ પ્રશાસન દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર।